ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें। धन्यवाद। અહીં સમજુ બકરી વિષય પર એક હજાર શબ્દોની ગુજરાતી વાર્તા આપવામાં આવી છે, જે શિક્ષણાત્મક, રસપ્રદ અને સંદેશ સાથે ભરપૂર છે। સમજુ બકરી। એક વારની વાત છે। ગુજરાતના એક નાના અને શાંતિભર્યા ગામમાં ગોકુલપુર નામનું એક ગામ હતું। ત્યાંના લોકોને પશુપાલન અને ખેતીથી જ જીવિકાનું સાધન મળતું। ગામના આ છેલ્લે રહેલો એક ખેડૂત ભાણાભાઈ ખૂબ જ સાચો, મહેનતી અને જીવદાળુ હતો। તેના ઘરમાં અનેક પશુઓ હતા, પણ એમાં એક વિશેષ હતી, એક નાની, સફેદ અને બુદ્ધિશાળી બકરી, જેના નામ હતું સમજુ। સમજુ એટલે ખરેખર સમજદાર। ભાણાભાઈએ તેને બાળપણથી મોટું કર્યું હતું। એ જ્યારે નાની હતી ત્યારે તોફાન તો કરતી જ હતી, પણ એ સાથે એ વાતમાં ખૂબ હોયલી હતી। અન્ય બકરીઓ જેમ ઘાસ ખાવામાં મગ્ન રહેતી, તેમ છતાં સમજુ આસપાસની ઘટનાઓનું સચોટ નિરીક્ષણ કરતી। સમજુ એ બધી બકરીઓમાંથી અલગ હતી। જો ક્યાંક કોઈ નુકસાન થવાનું હોય તો સમજુ એ પહેલા ચેતવણી આપતી। કોઈ બીમાર પશુ હોય તો તે ભાણાભાઈને ત્યાં લઈ જઈને તેને બતાવતી કે આને મદદ જોઈતી છે। એ વાત ભાણાભાઈ અને સમગ્ર ગામે ઓળખી લીધી હતી કે આ બકરી કોઈ સામાન્ય નથી, આ તો જાણે માનવી જેવી સમજ ધરાવે છે। ગામમાં અગ્નિકાંડ। એક વખતની વાત છે। શિયાળાની ઋતુ હતી। ગામમાં ઠંડી વધી રહી હતી અને ગામલોકોએ રાત્રે અગ્નિ વાળી રાખવી શરૂઆત કરી હતી। એક રાત્રે ગામના પશુશાળામાં એક પશુપાલકે ભૂલથી ધુમાડો વધારે કરી દીધો, જેના કારણે પાંદડા અને સૂકા ઘાસમાં આગ લાગવાનું જોખમ ઊભું થયું। તે દિવસે સમજુ પણ ત્યાં હતી। તેને દુર્ગંધ આવી કે કંઈક ખોટું થઈ રહ્યું છે। એ તરત જ ઘાસના ઢગલા નજીક પહોંચી અને તાપમાન વધુ લાગતા તે તાબડતોબ બેકાબૂ થઈને બળબાંતી અંદર દોડતી રહી। એના રટાણાએ આસપાસના પશુઓ ઘબરાઈ ગયા અને બધાએ રડવાનું શરૂ કર્યું। ભાણાભાઈ ઘેરથી અવાજ સાંભળી તત્કાળ દોડી આવ્યો। તે પલભરમાં સમજી ગયો કે કંઈક અઘટિત થવાનું છે। તેણે આસપાસ તપાસ્યું અને જુઓ તો ખરેખર ઘાસના ઢગલામાંથી ધુમાડો નીકળતો હતો। તે તરત પાણી અને ગામલોકોને બોલાવીને આગ બુઝાવી। આખું ગામ બચી ગયું અને એનો શ્રેય સમજુને મળ્યો। શીખ આપનારી બકરી। સમજુ હવે માત્ર એક બકરી નહોતી, પણ ગામની રક્ષક બની ગઈ હતી। બાળકો તેને પ્રેમથી દીદી બકરી કહીને બોલાવા લાગ્યા। એ બાળકો સાથે રમતી, પણ તેમને શિસ્ત પણ શીખવતી। કોઈ બાળક પશુઓને પીડાવતો તો સમજુ તેની પાસે જઈને ટકોર કરતી રીતે ઘુરઘુર અવાજ કાઢતી અને તેણે સમજાવતી કે દયા શું હોય છે। એક દિવસ એક શેરીના બે બાળકો રસ્તાની બાજુમાંથી નાના કોળિયા ઉખાડી રહ્યા હતા। સમજુ ત્યાંથી પસાર થઈ રહી હતી। તેણે આ જોઈને નાસી જઈ ભાણાભાઈને બોલાવ્યો। ભાણાભાઈ એ બાળકોને સમજાવ્યું કે છોડને જીવવા દો, જેથી દર વર્ષે ફળો મળે। બાળકો સમજી ગયા। સમજુ તેમના માટે શિક્ષક બની ગઈ। અનોખી મિત્રતા। સમજુની મિત્રતા ગામના દરેક બાળકથી થઈ ગઈ હતી। એ ખાસ કરીને એક છોકરી સાથે ઘણી નજીક હતી। તેનું નામ રીના હતું। રીના ઘણી શાંત અને ગુમસુમ રહેતી। તેના માતા પિતા દૂર શહેરમાં કામ કરતા। એ પોતાની દાદી સાથે રહેતી અને બહુ વાત ન કરતી, પરંતુ સમજુ એની સાથી બની ગઈ। દરરોજ રીના શાળામાંથી આવે તો સમજુ એના માટે રાહ જોતી। તે રીનાને ચાહના આપતી, તેની થેલી ધરી દીધી અને એક રીતે એને હસાવતી। ધીરે ધીરે રીના ખુલી ગઈ। તેણે વાર્તાઓ લખવા શરૂ કરી। પહેલા જ વેકેશનમાં રીનાની લખેલી વાર્તા મારી મિત્ર સમજુ જિલ્લામાં પુરસ્કૃત થઈ। અંતિમ સંદેશ। વર્ષો વીતી ગયા।
સમજુ હવે વૃદ્ધ થઈ ગઈ હતી, પણ એનું દિલ, એનું સમજદારી, એનું સ્નેહ કદી ન ઘટ્યું. આખા ગામે તેણે જેણે જે શીખવું હોય એ શીખવ્યું. કમ્પેશન, ચિંતન, સમજીને પગલાં ભરવા, તે બધી વાતોમાં સમજુ હવે બોધગુરુ જેવી બની ગઈ. એક સવારે સમજુ શાંતિથી આખું ગામ નિહાળી રહી હતી, જાણે દેસ્પેદીદા આપી રહી હોય. તે દિવસ એનો અંતિમ દિવસ હતો. ભાણાભાઈ, રીના અને આખા ગામે એ માટે શ્રદ્ધાંજલિ આપી અને એવું નક્કી કર્યું કે હવે દર વર્ષે સમજુ દિવસ ઉજવાશે, જ્યાં બાળકોને જીવદયા, સમજદારી અને મિત્રતાનું મહત્વ સમજાવવામાં આવશે. નિષ્કર્ષ: સમજુ બકરી માત્ર એક પશુ નહોતી, એ એક દિશાદર્શક હતી. એ બતાવી ગઈ કે બુદ્ધિ, પ્રેમ અને દયાથી જીવનમાં કેટલી ઊંચાઈઓ મેળવી શકાય છે, ત્યાં સુધી કે એક બકરી પણ આખા ગામનું હૈયું જીતી શકે છે. ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें. धन्यवाद.